થી વૈષ્ણોદેવી વાળો રોડ છે બરોબર. તો હવે આ જે લાઈનમાં આપણે જે ચાલીએ છીએ ને, તો જ્યારે લાઈન ચેન્જ કરવાની હોય ને આમથી આમ, તો એના માટે ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાનો બરોબર. અને લાઈન એકદમ ચેન્જ નહીં કરી દેવાની, ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાનો. અને બધાથી પહેલાં પાછળનો મિરરનો પણ ઉપયોગ બે સાઈડનો કરવાનો, કે કોઈ ગાડી આપણી જોડે તો જતી નથી ને બરોબર. આ વસ્તુ છે, કેમ કે એટલી વાર તમે સિટીમાં જ ચલાવો એ વસ્તુ અલગ છે, હાઈવે સ્ટેટ ડ્રાઇવિંગનું આ વસ્તુ અલગ છે બરોબર. અને તમે જે 10 દિવસ ગાડી શીખ્યા છો એમાં તમને જે બી કોઈ કોર્સમાં શું શું સારું લાગ્યું અમારી ટ્રેનિંગમાં, તો એ તમે જણાવી શકો છો? હા, એટલે આપણે પહેલા દિવસથી બહુ સારી રીતે આપણે ગાડી શીખીએ છીએ, એક એક કરીને એક આપણે પહેલેથી સ્ટેરિંગથી એક વસ્તુ શીખીએ છીએ. એ બહુ સારી વસ્તુ છે કે એક સાથે બધું નહીં શીખતા એમ, કે એટલે શું એક પર સરખું થઈ જાય, પછી પાછળ જેમ કે સૌથી પહેલાં હું સ્ટેરિંગ શીખ્યો, પછી એક્સલેટ આપતા શીખ્યો, ક્લચ શીખ્યો, પછી બ્રેકિંગવાળું શીખ્યો ને એ રીતે એમ. એટલે બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવાડે છે, એ સારું છે. અને ગમે ત્યાં આપણે કંઈ ખોટા હોય એ સુધારો બી કરે છે, એ બી બહુ સારું છે એમ. કે ના આપણને ભૂલ બી ખબર હોય ને કોન્સ્ટન્ટ જણાવે છે એમ, કે કંઈ બી થાય કે ના આ વસ્તુ જોવાની એમ. એટલે બહુ સારું છે એમ, કોન્સ્ટન્ટ ધ્યાન બી રાખે છે, બાજુમાં જોઈએ એટલે આપણને સારું પડે બધી વસ્તુ. અને બહુ સારી રીતે શીખવાડે છે બધું. હવે તમે જે હાઈવે ઉપર ચાલો છો, તમને કોઈ એવી ફીલ થાય કે તમને કોઈ ગભરામણ થાય કે એવું કે ભાઈ હું નહીં ચલાવી શકું એવું તેવું વસ્તુ? બાકી તમે પહેલા ગાડી ચલાવી હતી? ના, મેં તો પહેલી વાર ચલાવી, અહીંયા આવ્યો એટલે પહેલા દિવસથી બહુ આમ એની પહેલા ચલાવી જ નથી કોઈ દિવસ. પહેલા દિવસ થોડું ગભરામણ થતું હતું, એટલે હંમેશા પેલું બી કરે, પ્રોત્સાહન બી આપે છે, ના ગભરાવાનું નહીં, કે કંઈ બી થાય એમ. એટલે હવે બહુ આપણે ગભરાવણ જરા બી આવતું નહીં, હાઈવે છે, ચારે બાજુથી ગાડી બી જાય છે તો બી ગભરાવણ. અને અમે તમારા માટે એની ટાઈમ અલર્ટ રહીએ છીએ કે નહીં? બરોબર. હવે તમે કશું બી ભૂલ કરી દો તો હવે અમારે સુધારવાનો હવે અમારો હક છે. તમને આવડતી નથી એટલે તમે અમારા જોડે શીખવા આવ્યો છે. બાકી તમને 110% અમે કોશિશ કરીએ છીએ, ને તમને 10 દિવસનું આમાં તમને પોતાને પણ ખબર પડતી હશે કે હવે તમે ચલાવો છો એકદમ. બાકી સિટીમાં લોકલ જગ્યાએ જતા તમારે સ્ટીરિંગ ફરતું હતું આમથી આમ. હવે કમ્પ્લીટ ગાડી રોડ ટુ રોડ જાય છે. એ કમ્પ્લીટ ગાડી રોડ ટુ રોડ જ જાય છે, લેન બાય લેન જ જાય છે બરોબર. અને કોઈ બેઝમેન્ટ પાર્કિંગ છે, પછી ઢાર છે, પછી કોઈ આપણે જે ટર્નનું છે, ગિયરનું છે, બધું જ તમને બેઝિક બધું જ માઇન્ડમાં છે. બધું ફાઈ ગયું છે, બધું બેઝિક બરોબર. તો હવે તમે તમારી